અને હવે તમને લઈ જવા છે મહેસાણાના કડીમાં, જ્યાં 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે કડી પાણી થઈ ચૂક્યું છે। કડીના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કડીથી થોડ જવાના માર્ગ પર રેલવે અંડરપાસ પાણી થઈ ચૂક્યું છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે। મહેસાણાના કડીમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ કરતા વધુ કહી શકાય કે વરસાદ ખાબકતા પરિસ્થિતિ કહી શકાય કે વિકટ થવા ગઈ છે। આપ જોઈ શકો છો જે પ્રકારે કડીનું જે અંડરપાસ છે, અંડરપાસ છલોછલ કહી શકાય કે પૂરું ગળાડૂબ જે છે તે આ ભરાઈ ગયું છે। અંડરપાસમાં હાલમાં તો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય વાત કરીએ તો સામાન્ય વરસાદ વરસતો હોય તેમાં પણ જે છે તે અંડરપાસ વારંવાર ભરાઈ જતો હોય છે। હાલમાં નગરપાલિકા દ્વારા પાણી ખાલી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં બંધ જોવા મળી રહી છે। કોઈ ટેકનિકલ કારણના કારણે હાલમાં પાણી ખાલી કરવામાં નથી આવી રહ્યું એવું દેખાઈ રહ્યું છે। ત્યારે અહીંયાના સ્થાનિક આપણી સાથે છે, આપણે સ્થાનિક સાથે વાત કરીશું। શું કહેશો, શું નામ છે તમારું, શું પરિસ્થિતિ થાય છે? મારું નામ છે અરબાજભાઈ ઈસુફભાઈ કાજી મારું નામ છે। આ અંડરબ્રિજમાં દર સાલ પાણી ભરાઈ જાય છે। હવે વત્તા અહીંયાથી કરણનગર પબ્લિક જવા માટેનો છે, દશામાએ જવા માટે છે, અહીંયા બાલાપીર જવા માટે છે। પબ્લિકને જવા માટે બીજા ત્રીજા રસ્તા જ ગોતવા પડે છે, અને બીજા ત્રીજા રસ્તા પણ કડીના ભરેલા જ હોય છે। કડીમાં કોઈ બાજુ એવું છે જ નહીં કે પાણી જ્યાં નથી ભરાતું, બધી બાજુ સમસ્યા તો પાણીની। આ અંડરબ્રિજની પહેલી સમસ્યા મોટામાં મોટી સમસ્યા છે। બાકી ગામમાં બીજી 2-3 સમસ્યા છે, એ આપણે ત્યાં જઈને વાત કરશું। સામાન્ય વરસાદ વરસતો હોય ત્યારે પણ આ પરિસ્થિતિ થાય છે? હા, સામાન્ય વરસાદમાં ભરાઈ જાય તો મ્યુનિસિપાલિટી વાળા બંધ કરી દે છે, રસ્તો બંધ છે કે પાણી ભરેલું છે, પણ તો પાણીનો નિકાલ લાવો ને। પાણી ભરાય છે તો પાણી માટે ગટર બી બનાવી છે સરકારોએ, તો પાણીનો નિકાલ લાવો એના માટે બસ। બિલકુલથી અન્ય વ્યક્તિ છે, શું કહેશો, જ્યાં પાણી ભરાઈ જતું હોય શું પરિસ્થિતિ થાય છે? દર ફેરા પાણી ચોમાસામાં અંડરબ્રિજ ભરી જાય છે। કેવી તકલીફ પડે વાહન ચાલકો? વાહન ચાલકોને બહુ મુશ્કેલી પડે છે, આવવા જવામાં બહુ તકલીફ પડે। અંદરથી આખું ફરીને જવું પડે, ત્યાં બી ટ્રાફિક જામ થઈ જાય હનુમાનના મંદિર પર। બિલકુલથી હું ફરીવાર આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિમાં જે આ અંડરપાસ હાલમાં જોવા મળી રહ્યો છે। હાલમાં જે નગરપાલિકાની ટીમ તો અહીંયા પહોંચી છે, જે પાણી બહાર નિકાળવાનું જે નિકાલની કામગીરી છે તે શરૂ કરવા માટે જે છે તે પાલિકાના કર્મચારીઓ હાલમાં જે છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ મુખ્ય સમસ્યા જે છે તે કડીની આ સમસ્યા છે કે જે પ્રકારે આ સામાન્ય વરસાદ અહીંયા વરસતો હોય છે ત્યારે પણ અંડરપાસમાં જે છે તે પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ 7 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકતા હાલમાં છલોછલ કહી શકાય કે અંડરપાસ ભરાઈ જતા તમામ જે છે તે સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને જે છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેજસ દવે, ઝી મીડિયા, કડી।